આ આધુનિક સુવિધાઓથી સજ્જ આઈસીયુ બેડ હોસ્પિટલમાં દાખલ ગંભીર દર્દીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે અને આરોગ્ય સેવાઓ વધુ મજબૂત બનાવશે. આ પ્રકારની સામાજિક જવાબદારી હેઠળ સહાય આરોગ્ય ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન રૂપે આ બેડનું વિધિવત અર્પણ તારીખ 26/3/2026ના રોજ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખરોડ ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ મોહમ્મદભાઈ ભૈયાત, મુફ્તી મોહમ્મદ સારોદી, ડોક્ટર ઝુલ્કિફ માંઝુ તથા સકાતા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના પ્રતિનિધિઓ શ્રી હિતેશભાઈ ગાંધી, શ્રી અશુમન ગુપ્તા તથા શ્રી કૌશિક જોશી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સંજાલી ગ્રામ પંચાયતના સભ્ય સફાકતભાઈ ભૈયાત, સંજાલી ગામ આગેવાનો મોહમ્મદભાઈ બદાત, આબાદભાઈ ભૈયાત તથા ખરોડ ગ્રામ પંચાયતના સભ્ય ફેઝલભાઈ ઝાકી, ઇમરાનભાઈ લહેરી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ખરોડ વેલફેર હોસ્પિટલ દ્વારા આ ઉમદા યોગદાન માટે ફરી એકવાર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવે છે અને ભવિષ્યમાં પણ આવા સામાજિક કાર્ય માટે સહયોગ મળતો રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવે છે. આજરોજ સકાટા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ પાનોલી તરફથી વેલકેર હોસ્પિટલ પાનોલીને 7 આઈસીયુ બેડ, મોટરાઇઝ બેડ, અદ્યતન સુવિધા સાથે અમે CSR ફંડ હેઠળ અંદાજે 6 લાખની કિંમતના CSRમાં આ વર્ષમાં અમે ડોનેટ કર્યા છે. બેઝિકલી આનો પર્પઝ સિન્સ આ હોસ્પિટલ જે છે હાઈવે ટચ આવેલી છે અને વિવિધ પ્રકારના એક્સિડન્ટ અને ઇન્ડસ્ટ્રીયલ એક્સિડન્ટ અથવા તો હાઈવે એક્સિડન્ટ્સ પણ થયા કરતા હોય છે, જે તાત્કાલિક સારવાર મળી રહે અને પેશન્ટ્સને અંકલેશ્વર સુધી જવું ના પડે અને તાત્કાલિક સુવિધાના અનુસંધાને આ આઈસીયુ બેડ આજુબાજુના ગામના લોકોને, હાઈવેના એક્સિડન્ટ્સને અને ઇન્ડસ્ટ્રીયલ એક્સિડન્ટ્સને પણ સારી સુવિધા ઉપલબ્ધ કરાવશે અને હોસ્પિટલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઉમેરો કરશે એવી આશા છે. ધન્યવાદ. હું ડૉક્ટર ઝુલ્કિફ માંઝુ ઓન બિહાફ ઓફ બોર્ડ મેમ્બર્સ વેલકેર હોસ્પિટલ ખરોડ આજ રોજ સકાટા ઇન્ડસ્ટ્રીના ખૂબ આભારી છું. આજે સકાટા ઇન્ડસ્ટ્રીઝ તરફથી CSA ઇનિશિયેટિવ પ્રોગ્રામ હેઠળ 7 આઈસીયુના ફુલ્લી ઓટોમેટિક બેડ ડોનેટ કરવામાં આવ્યા, જે હોસ્પિટલ અને દર્દીઓ માટે ખૂબ લાભદાયક થઈ શકે છે અને ભવિષ્યમાં પણ એ લોકોથી બીજી મદદની આશા રાખીએ છીએ. વન્સ અગેન હું તમામ વેલકેર હોસ્પિટલ સ્ટાફ, બોર્ડ મેમ્બર્સ અને ગામ વતી સકાતા ઇન્ડસ્ટ્રીનો આભારી છું કે જે લોકોએ આ ડોનેશન આપ્યું. થેન્ક યુ.